તમે કોઈ દાડો કોઈ છોડીને અડ્યા છો? કા આવું પૂછો? ના એમ નહીં, આમ એટલે અડ્યા છો કોઈ છોડી તમને અડકી જાય તો કેવું લાગે? સોડી અડે એમાં મય કેવું લાગે? અડે તો અડે એમાં મય કેવું લાગે? તમે સમજા નહીં? તો સમજાવ. ના એમ નહીં, જો આમ એની ઓંગળી અડે આપણી ઓંગળીને તો કેવું લાગે? એમ વાત છે. હવે સમજો. સાચું બોલ, કોને બથોડા ભરીને આવ્યો છો બોલ જાઉં. ના કાળુભાઈ એવું નહીં, હું તો આયા જ હતો હવારમાં આવી હતી ને એટલે હા. આવી હતી એક છોડી તો ઈ આયા આવીને લપસી પડી હા તો કાળુબા મેં ડાઈ મારીને પડતા બસાઈ. કાળુબા હું આમ પહેલી વાર અડક્યો ને કોક છોડીને તો આમ એવું લાગ્યું કે જાણે મેં તો પરસેવે નાઈ નાખ્યું ને ભાઈ અંદર ડબલું નહોતું તો એને બહાર આવીને મારી પાસે ડબલું માંગ્યું તો મેં સપાટા પર જઈને એને ડબલું આલ્યું ને પછી તો કાળુબા હા એને મારી હા હું એવું જોયું કે હવે હું ચૌ ને પાછા એની પાસે પૈસા નહોતા હા તો આપણે બાકી રહી ગયા. એ બાને પાછી તો આવવાની છે ને. અને કાળુબા હા છેલ્લે તો એને મને શું કીધું ખબર છે? હું આયે લા તિલિયા તારા તો મગજની પરણાઈ ગઈ લાગે છે. એક તૂટલું ડબલું આલ્યું એમાં એમ કે તે આખે આખું કાકરિયા તળાવ આલી દીધું. જોજે ભાઈ હુક્કા સપના નો જોતો. તું રહ્યો એક જાદુરું સાફ કરવા વાળો, તારામાં હું જોઈને કોઈ છોડી એક પડ. પ્લેટ બનાવજો. આજ પછી મારા સંડાસમાં ન આવતા અને મારા સંડાસમાં ઈ પોણીએ નહીં લઈ જવા દઉં. રવા દો. અરે બેના હાવ ખોટું બોલે છે. પાણી તો મારા ઘરેથી લાવ્યો છું બેન, સાચું કહું છું માના હમ.